જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે ગોળના આ ઉપાય કરી નાખજો, તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. જો તમારા જીવનમાં માતા લક્ષ્મી ન પ્રવેશતા હોય અથવા તો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય, માતા લક્ષ્મીજીને તમારા જીવનમાં મેળવવા માંગતા હોય, તો તમારે માત્ર ગોળના આ ઉપાયો કરી લેવાના છે. ગોળના આ ઉપાયો રવિવારના દિવસે કરવામાં આવે છે. જો તમે રવિવારે ન કરી શકો તો તમારે કોઈ પણ વારે તમે તેને કરી શકો છો, તો તેનું તમને શુભ ફળ પ્રાપ્ત થશે. પરંતુ જો તમે રવિવારે ગોળના ઉપાયો કરી લીધા તો તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપે છે અને તમારા તમામ દુઃખો દૂર થઈ જાય છે. જો તમે આ ઉપાયો જાણવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ, તો તમને પૂરેપૂરી જાણકારી અને પૂરેપૂરી માહિતી જાણવા મળશે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને કેટલાય એવા ગોળને સંબંધી ઉપાયો જણાવવાના છીએ જે રવિવારે કરવામાં આવે છે તો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ ચાલી રહી હોય, ગમે તેવા દુઃખ હોય અથવા તો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હોય તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા ઘણા બધા ધન પ્રાપ્તિના માર્ગો મળી શકે છે. માત્ર આ એક ગોળનો ઉપાય કરવાથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, અમે તમને એ ગોળના ઉપાયો જણાવી રહ્યા છીએ જે ઉપાયો આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે લોકોના આ ઉપાય કરે છે, યોગ્ય સમયે અને યોગ્ય રીતે આ ઉપાય કરે છે, તો તેમના જીવનમાં હું ખુદ ચોક્કસપણે પ્રવેશ કરું છું. તેમને ક્યારેય પણ ધન સંબંધી સમસ્યાઓનો સામનો નથી કરવા દેતા. આટલું જ નહીં, પરંતુ તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળી જશે. આ ઉપાય કર્યા પછી તમે ખુદને જોશો કે તમને દરેક દિશાઓથી પૈસા સંબંધી સુખો મળી રહ્યા છે. અને આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે નકારાત્મકતાને દૂર કરવામાં અને ઘરમાં સકારાત્મક શક્તિ લાવવામાં ખૂબ જ મદદ કરે છે. તો તેવી ઘણી વસ્તુઓમાંથી એક વસ્તુ છે તે આપણે ખાવા માટે પણ ઉપયોગ કરીએ છીએ અને તે ગળ છે. એવું પણ માનવામાં આવે છે કે ગોળમાં આ એક રાખેલી વસ્તુ નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. અને ગોળ એવી એક વસ્તુ છે કે આપણા આયુર્વેદમાં તેને દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો ઘણી બધી વસ્તુઓમાં સ્વાદ ઉમેરવા માટે પણ તે ખૂબ જ મદદરૂપ થાય છે. ઘણા લોકો એમ પણ વિચારતા હોય કે ખાંડ ન ખાવી જોઈએ, ખાંડથી ઘણી બધી બીમારીઓ થાય છે, જેમ કે ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થાય છે. પરંતુ જો તમે તેની જગ્યાએ ગોળ ખાઓ છો, ગળ્યો સ્વાદ વધારવા માટે જો તમે ગોળનો ઉપયોગ કરો છો, તો તેને કારણે તે તમારા શરીરમાં સુગર વધારતું નથી, કેમ કે ગોળમાં કોઈ પણ પ્રકારના રસાયણ નથી હોતા અને તે આપણા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં પણ ખૂબ જ મદદ કરે છે અને જીવનમાં સમૃદ્ધિનું કારણ પણ બને છે. મિત્રો, ગોળ એ આપણા ભારતીય રસોડામાં એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. તે મૂળ તો શેરડીમાંથી બને છે, પરંતુ તેના વાસ્તુને લઈને ઘણા બધા ઉપાયો આપણા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ તમે કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો અને નકારાત્મક ઉર્જાને ઘરમાંથી દૂર કરી શકો છો. ગોળમાં અન્ય ઘણા બધા ગુણોને કારણે ગોળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે અને તેને કારણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ, કારણ કે ગોળ એ નાનાથી લઈને મોટા વ્યક્તિ બધા જ ખાય છે. અને જ્યોતિષ શાસ્ત્રના મતે એવું પણ માનવામાં આવે છે કે જીવનમાં ચાલી રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ માત્ર આના ઉપયોગ કરવાથી જ તમે દૂર કરી શકો છો. ગોળ કેટલી બધી સરળ ટિપ્સ અને ઉપાયોનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ અને માત્ર સકારાત્મકતા બદલાવ જ નહીં, પરંતુ આખા પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ મળી શકે છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગોળ એક એવી વસ્તુ છે કે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. ગોળ એક એવી વસ્તુ છે કે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે, કારણ કે જો તમે આ ઉપાયો કરી નાખ્યા તો તમારા જીવનમાં રહેલી તમામ પ્રકારની સમસ્યાઓને તમે જાતે જ તેનો અંત લાવી શકશો અને તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા તમે લાવી શકશો, જે માત્ર ઉપયોગથી નહીં પરંતુ અન્ય ઘણા બધા તેના ફાયદાઓ માટે પણ તમે
તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ ઉમેરે છે. આજે અમે તમને તેના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમે આ ઉપાય કરીને તમારા જીવનમાં તમે ચાલી રહેલી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. મિત્રો, થોડા ગોળના ટોટકાઓને જરૂરી છે અને તમારે માત્ર આ વિડીયોમાં જણાવેલ માહિતીને અનુસરવાની છે, તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓને તમે દૂર થઈ જશે, પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવી શકશો. મિત્રો, ઘણા લોકો અને અંધશ્રદ્ધા પણ માનતા હોય, અને મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે, કારણ કે ગોળના ઉપયોગ જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે ખૂબ જ ઉપયોગ માનવામાં આવે છે. કારણ કે ગોળના ટોટકાઓ એ આપણા આજના નહીં, પરંતુ આપણા પૂર્વમાં પણ કરવામાં આવતા હતા, જેને કારણે લોકો પોતપોતાના જીવનની સમસ્યાઓને દૂર કરી શકતા હતા. મિત્રો, આપણે ઉપાયો જરૂર કરીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે આ બધી વસ્તુ એકદમ બિલકુલ ફ્રી હોય છે. અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય, માતા લક્ષ્મીજીના સાચા ભક્ત હોય, તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી લખી દેજો. તો ચાલો આપણે માહિતીને શરૂ કરીએ. મિત્રો, આ થોડા ગોળના ઉપાયો કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકશો, કારણ કે રવિવારના દિવસે આ ઉપાયો કરવામાં આવે છે, અને રવિવારનો દિવસ તે સૂર્યદેવને સમર્પિત દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવને જે તમામ ગ્રહોને સંતુલનમાં જાળવે છે, અને તમારા ગ્રહ સંબંધી જો દોષો હશે તો તેને પણ દૂર કરવામાં આ ઉપાયો ખૂબ જ તમને લાભદાયી બની શકશે. તો ચાલો અમે તમને પહેલા ઉપાય વિશે જણાવીએ. તો આ એક ઉપાય એવો ઉપાય છે કે જો તમે તમારા જીવનમાં દરેક પ્રકારની ખામી હોય, અથવા તો જો તમે રોજ મહેનત કરો છો અને તમને તમારું પરિણામ ન મળતું હોય, તમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે, તમારા ઘરમાં ભગવાન આશીર્વાદ બંધ થઈ ગયા હોય, તો ચાલો મિત્રો પહેલા ઉપાય વિશે વાત જણાવી દઈએ. તો પહેલો પ્રયોગ એ જીવનમાંથી દરેક પ્રકારની ખામીઓ દૂર કરશે. તમે મહેનત કરો છો છતાં પણ તમને પરિણામ નથી મળતું, તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થઈ રહ્યા હોય, અને તમે સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય, અને તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ બંધ થઈ ગયા હોય, અને તેમાં તમે ચિંતામાં છો કે આનું મુખ્ય કારણ શું હોઈ શકે. તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષ હોઈ શકે, શનિ દોષ હોઈ શકે, અથવા તો વાસ્તુ દોષ પણ હોઈ શકે. ધારો કે તમારા જીવનમાં કુંડળીમાં સૂર્ય દોષ છે, તો તે શક્ય છે કે તમારી કુંડળીમાં ચંદ્ર નીચે રાશિઓમાં ગયો હોય. તો મિત્રો, દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની કોઈ જરૂર નથી. આ ઉપાયને તમે સતત તમારે 11 રવિવાર સુધી કરતો રહેવાનો છે. આ ઉપાય ગળને સંબંધી ઉપાય છે. તે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે તમામ પ્રકારના દોષોને દૂર કરી શકો છો. અને જો સાથે ઘરમાં ક્યારેય પણ ભગવાન સ્થિર નિવાસ ન કરતા હોય તો તમે આ ઉપાય કરી લો છો, તો ભગવાન તમારા ઘરમાં સ્થિર નિવાસ કરવા લાગે છે. તો તમારે 11 રવિવાર પછી તમારા જીવનમાં કઈ પણ ખામીઓ હશે તે તમામ સમાપ્ત થઈ જશે, અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળવા લાગશે. પરંતુ તમારે આ ઉપાય કરવા માટે કેટલી વસ્તુઓની જરૂર પડશે, કેમ કે તમારે એક ત્રાંબાનું વાસણ લેવાનું છે. ત્યારબાદ તમારે દર રવિવારે સ્નાન કર્યા બાદ ત્રાંબાનું વાસણ લઈ લેવાનું છે. તેમાં તમારે શુદ્ધ પાણી ભરીને તેમાં ગંગાજળના 4 થી 5 ટીપા ઉમેરી દેવાના છે. અને ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં 21 દાણા ચોખાના નાખવાના છે. અને ત્યારબાદ તમારે તેમાં થોડું કુમકુમ નાખવાનું છે. એટલે કે તમે જે કુમકુમનો ઉપયોગ કરો છો તે બજારમાં ખૂબ જ આસાનીથી મળી રહે છે. તેમાં તમારે થોડું કુમકુમ નાખી દેવાનું છે, એક ચપટી લાલ ગુલાબ નાખી દેવાનું છે, અને થોડો ગળ ઉમેરવાનો છે. હવે તમારે તમારા ઘરની છત હોય ત્યાં જવાનું છે, અને આ પાણી જેમાં તમે જે કુમકુમ અને ચોખા ઉમેર્યા છે, આ બધું જે મિશ્ર કરેલું છે તે ભગવાન સૂર્યદેવને તમારે જળ અર્પણ કરવાનું છે. જ્યારે પણ તમે આ સૂર્ય ભગવાનને અર્પણ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે વહેતા પાણીમાંથી જ તે સૂર્યને જોવાના છે. એટલે કે તમે જે પાણી રેડો છો તે ધારમાંથી તમારે સૂર્યદેવને જોવાના છે. આમ કરવાથી તમને અસીમ ફળ પ્રાપ્ત થાય છે. અને જ્યારે પણ તમે સૂર્યદેવને જોવો છો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. તે
તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ સૂર્યાય નમઃ. તમારે આ મંત્રનો જાપ કરવાનો છે અને આ તમે 11 વારનો જાપ કરી શકો છો. જેટલી વાર તમે મંત્રનો જાપ કરો છો તેટલી વાર તમારે સૂર્યદેવને જળ અર્પિત કરવાનું છે. અને જો તમે આમ કરો છો તો તમારી કુંડળીના દોષો દૂર થઈ જશે. અને જો તમે આ 11 રવિવાર સુધી ઉપાય કરી શકો તો તમે આ ઉપાયને વધારે શુભ ફળ તમને આપે છે. તમારે આ ઉપાયને રવિવારે કરવાનો રહે છે અને લગાતાર 11 રવિવાર સુધી કરવાનો રહેશે. જો મિત્રો તમારા જીવનમાં ગમે તે પ્રકારના દોષ હોય, મંગળ દોષ હોય અને વાસ્તુ દોષ હોય, વગેરે દોષ હોય, કુંડળીને લગતા દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. મિત્રો આ ઉપાય કરવાથી તમે જે ઈચ્છો તે તમે મેળવી શકો છો. તે માટે તમારે જરૂરથી આ ઉપાયને કરવો જોઈએ. હવે મિત્રો બીજા ઉપાયની વાત કરીએ તો એક મહા ઉપાય છે, જે ઉપાય કરીને તમે તમારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી શકશો. તમારા નબળા પડતા ગ્રહને તમે મજબૂત કરી શકશો. જો મિત્રો તમને નોકરી ન મળી રહી હોય અથવા તો જો તમને ધંધામાં સફળતા ન મળતી હોય, તમે ધંધો કરી રહ્યા હોય તો તેમાં તમને નુકસાન સહન કરવું પડતું હોય તો તેના માટે પણ તમે આ ઉપાય કરી શકો છો. તમારું કામ જો તમે ન કરી શકતા હોય અને તમે આ વાતથી કંટાળી ગયા હોય, તમે કેટલી પણ મહેનત કરો છો છતાં પણ તમને મહેનતનું ફળ ન મળતું હોય અથવા તો તમને મહેનત કરી હોય તો પણ તમને યોગ્ય વળતર ન મળતું હોય, પણ તમે ખૂબ જ પરેશાન થઈ ગયા હોય તો તમારે રવિવારના દિવસે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. જે ઉપાય આ તમામ સંકટોને દૂર કરવા માટેનો ઉપાય માનવામાં આવે છે અને તમારી તમામ સમસ્યાઓને તમે ઝડપથી દૂર કરી શકશો. મિત્રો તમારી કોઈ પણ ઈચ્છા હોય, ભલે કોઈ પણ નોકરી કરવાની ઈચ્છા હોય તો પણ તમે તેમાં સફળતા મેળવી શકશો. તે તમારે તેના માટે શું કરવું પડશે? તો તમારે સૌ પ્રથમ તો રવિવારના દિવસની પસંદગી કરવાની છે, કારણ કે આ ઉપાયને રવિવારના દિવસે જ તે કરવામાં આવે છે. સૌથી પહેલા તમારે દર રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનું છે. તો તે તમને ભગવાન સૂર્યદેવ તમે જળ અર્પણ કરી શકો છો, જેમાં તમારે થોડી વસ્તુ નાખવાની રહેશે. તેમાં તમે ચોખા, ગંગાજળ અને ગોળનો ઉપયોગ કરીને સૂર્યદેવને તમે જળ અર્પણ કરી શકો છો. અને મિત્રો જો તમે દરરોજ સવારે 5 મિનિટ કાઢીને સૂર્યદેવને રવિવાર સિવાય દરરોજ જળ અર્પણ કરો છો તો તેને કારણે આ ઉપાયો ચોક્કસ લાભ આપે છે. અને આ ઉપાય જો તમે કરો છો તો તમને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ મળશે. અને જો તમને નોકરી મેળવવામાં મુશ્કેલીઓ આવતી હોય, ધંધામાં સફળતા ન મળતી હોય અને જો તમે ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો જોઈએ. તમારે દરરોજ સવારે સૂર્યદેવને જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ. મિત્રો આ કરવાથી તમારા જીવનમાં દુઃખો અને દૂર થઈ જશે. મિત્રો ત્રીજા ઉપાયની હવે વાત કરીએ તો તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે પરેશાનીઓથી મુક્તિ મેળવવાનો ઉપાય છે. મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાની આવતી હોય તો તમે નાનું એવું કામ કરવા જતા હોય તો ત્યાં પણ તમને પરેશાનીઓ આવતી હોય તો તેના ઉપાય માટે તમે આ ઉપાયને કરી શકો છો. તો તેના નિદાન માટે તમે આ ઉપાયને કરી શકો છો. મિત્રો જો તમારા જીવનમાં સતત પરેશાનીઓ વધી રહી હોય તો તમારે આ ઉપાયને કરવો પડશે. તમે કોઈ પણ વારની પસંદગી કરી શકો છો. સોમવાર, રવિવાર, શુક્રવાર, કોઈ પણ દિવસે તમે ઘરેથી બહાર નીકળો તેના પહેલા તમારે થોડો ગળ લઈ લેવાનો છે. ત્યારબાદ તમારે ઘરેથી નીકળતા પહેલા થોડો લઈને તેને લાલ કપડામાં ગોળને રાખી દેવાનો છે. પછી તમારા જમણા ખિસ્સામાં તેને રાખી શકો છો. એટલે કે તમારે લાલ કપડામાં ગોળને વીંટવીને તેને તમારા જમણા ખિસ્સામાં નાખી દેવાનો છે. પછી તમારા કામ પર તમારે જવાનું છે. પછી તમારે તેને તમારી પાસે રાખવાનું છે. તે તમારા પર આવનારી અનિષ્ટ દુર્ઘટનાઓને દૂર કરશે. અને જો તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો તેના પહેલા તમારે જરૂરથી કોઈ પણ મીઠી વસ્તુ ખાઈને જવું જોઈએ. તેનાથી તમારા જે પણ અવરોધો આવતા હોય તે દૂર થઈ જશે. અને જો તમારા કામમાં સફળતા તમે મેળવવા માંગો છો તો તમારે આ ઉપાયને કરવો પડશે. મિત્રો આપણા આગળના ઉપાયની વાત કરીએ તો જો તમે સફળતા મેળવવા માંગતા હોય અને તમારા જીવનમાંથી કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે 5 રવિવાર આ ઉપાય કરવો જોઈએ. જો તમને જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી નાખશે. અને જો તમારી
કુંડળીમાં દોષો હોય તો તે પણ દૂર થઈ જશે, તમારા ભાગ્યના તાળા ખુલી જશે. માત્ર તમારે આ ઉપાયને 5 રવિવાર સુધી લગાતાર કરવાનો રહેશે. આ 1 મહિનાનો ઉપાય છે અને તમારા ઘરના વડીલો પણ આ ઉપાય કરી શકે છે. મિત્રો, એક ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયના છાણામાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ હોય છે. ગાયના મધ્યમાં ભગવાન ભોલેનાથજીનો વાસ હોય છે. તો મિત્રો, ગાયને તમારે રોજ સવારે રોટલી દાન કરવી જોઈએ, એટલે કે ખવડાવવી જોઈએ. આ ઉપાય તમારે રવિવારે કરવાનો છે. આ ઉપાય તમારે દર રવિવારે એટલે કે 5 રવિવાર સુધી તમે પણ આ પહેલી રોટલી અથવા તો ભાખરી બનાવો છો, તેમાં તમારે થોડું ગળ ભેળવીને ગાયને ખવડાવવાની છે. એટલે કે રવિવારે તમારે આ ઉપાયને કરવો પડશે. તમારે રવિવારના દિવસે સૌપ્રથમ તો સવારમાં ગાય માતાને ગોળ ભેળવેલી રોટલી અથવા તો ભાખરી ખવડાવવાની છે, જેનાથી 33 કોટી દેવી દેવતાઓ, માતા ગંગાજી, દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ તમને આપે છે અને તમારા તમામ દુઃખોને તેઓ દૂર કરે છે. તમારે આ ઉપાયને 5 અઠવાડિયા સુધી કરવાનો છે. હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમે આ ઉપાયને ધ્યાનથી સાંભળજો. આ એક ખૂબ જ સરળ ઉપાય છે. મિત્રો, જો તમારા જીવનમાં પૈસા સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગો છો તો તેનું તમારે શું કરવું જોઈએ? જો મિત્રો, રવિવારના દિવસની તમારે પસંદગી કરવાની છે, કારણ કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવજીનો દિવસ માનવામાં આવે છે. તે દિવસે તમારે કોઈ પણ ગરીબ વ્યક્તિને ધાબળો અથવા તો એવી કોઈ પણ વસ્તુ જે પણ ગરીબ વ્યક્તિને મદદ કરી શકો તેટલી તમારે મદદ કરવી જોઈએ. પછી ભલે તમે ધાબળો, કપડું, છત્રી અથવા તો કોઈ પણ ખાવાની વસ્તુ આપી શકો તો તમારે તે ગરીબ વ્યક્તિને જરૂરથી આપવી જોઈએ. અને આની સાથે તમે વિશેષ રૂપથી ચોખાનું પણ દાન કરી શકો છો. તમારે થોડા ચોખા લઈ લેવાના છે. ત્યારબાદ તમારે મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે આ ચોખા દાનમાં આપી શકો છો. મિત્રો, જો તમે રવિવારના દિવસે વિશેષ રૂપથી આવી રીતે દાન કરો છો તો તેને કારણે ભગવાન સૂર્યદેવજી તેમના આશીર્વાદ તમને આપે છે. મિત્રો, આગળના ઉપાય વિશે વાત કરીએ તો જો તમારા ઘરમાં હંમેશા પરેશાનીઓ વધી રહી હોય, જો જીવનમાં ખર્ચાઓ વધી રહ્યા હોય તો તેને દૂર કરવા માટે તમે એક ઉપાય કરી શકો છો. તે ઉપાય કરવા માટે તમારે કોઈ પણ રવિવારના દિવસની પસંદગી કરવાની છે. તે દિવસે તમારે ગોળ અને ચોખાનો આ વિશેષ ઉપાય કરવો પડશે. ગોળ અને ચોખાને તમારે મિશ્ર કરી લેવાના છે. ત્યારબાદ તમારે કોઈ પણ વહેતા પાણીમાં આ ગોળ અને ચોખાને પધરાવી દેવાના છે. જો તમારા કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ હોય તો તે પણ શુભ થઈ જાય છે. મિત્રો, જે લોકોના જીવનમાં સૂર્યની કુંડળી સારી ન હોય, એટલે કે સૂર્યની સ્થિતિ સારી ન હોય, તો તેમના જીવનમાં મોટે ભાગે બીમારીઓ રહે છે. તેનાથી બચવા માટે તમારે રવિવારના દિવસે ગોળની નાની નાની ગોળી બનાવીને માછલીઓને ખવડાવવી જોઈએ. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે, કારણ કે માછલીઓ તે સૂર્યદેવની ઉપાસક માનવામાં આવે છે. તેનાથી તમને ઘણા ખરા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, જો હંમેશા તમારા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય, પિતા પુત્ર વચ્ચે અથવા તો પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય, ક્યારેય પણ ઘરમાં શાંતિનું વાતાવરણ ન હોય, તો તેના માટે તમારે તમારા ઘરમાં રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા જરૂરથી કરવી અને આદિત્ય સ્ત્રોતનો તમારે પાઠ જરૂરથી કરવો જોઈએ. તે કરવા માટે તમારે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે સૂર્યદેવને વિશેષ રૂપથી જળ અર્પણ કરવું અને દાન અવશ્ય કરવું. સૂર્ય યંત્રની સ્થાપના કરવી. તમારા ઘરમાં તમારે સૂર્ય યંત્રની જરૂરથી સ્થાપના કરવી. આમ કરવાથી તમને સૂર્ય ભગવાનના વિશેષ આશીર્વાદ મળે છે અને તમને સફળતા મળે છે. જો તમે દરરોજ સૂર્યદેવની પૂજા ન કરો તો પણ તમારે રવિવારના દિવસે સૂર્ય યંત્રની જરૂરથી પૂજા કરવી. તમે સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય, સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારે આવા ઉપાયો જરૂરથી કરવા જોઈએ. મિત્રો, કદાચ તમે નહીં જાણતા હોય કે ભગવાન સૂર્યદેવને કેવી રીતે જળ ચડાવવું જોઈએ, તો મિત્રો, ગોળના કેટલાય એવા ઉપાયો જે આજના વિડીયોમાં મેં તમને જણાવ્યા તે તમારે જરૂરથી કરવા જોઈએ. જો તમે રવિવારે 2-4 મિનિટ કાઢીને
આ ગોળનો ઉપાય કરો છો તો તમારા જીવનમાં દરેક દુઃખમાંથી તમને મુક્તિ મળશે અને સૂર્યદેવજીની કૃપા પણ તમને મળે છે. તમારા નક્ષત્રો, તમારા ગ્રહો, જો તમે રાહુ કેતુ દોષથી પરેશાન હોય તો પણ તેનો ઉકેલ તમને મળી જાય છે. અને જીવનમાં ઘણી પ્રગતિ કરવા માંગતા હોય તો તમારે આવા ઘણા ખરા ઉપાયો જરૂરથી કરવા જોઈએ. સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે છે. તો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ આગળ વધી શકો છો. મિત્રો, જો તમે પણ સાચા સૂર્ય ભક્ત હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય સૂર્યદેવ લખી દેજો. અને મિત્રો, અમે જે ઉપાયો તમને જણાવ્યા તે બધા સચોટ ઉપાયો જે ઉપાયો જો તમે રવિવારના દિવસે 5 મિનિટ કાઢીને કરો છો તો તેને આ તમારા ઉપાયો જરૂરથી સફળ થાય છે અને તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા આવે છે. અને જો તમારા જીવનમાં હંમેશા કોઈ પણ નાની વાતને લઈને હંમેશા પરેશાનીઓ ઊભી થતી હોય તો તમારે આવા ઉપાયો જરૂરથી કરવા જોઈએ. કારણ કે જો તમે સૂર્યદેવને સામે ગોળના ઉપાયો કરો છો તો સૂર્યદેવ જરૂરથી પ્રસન્ન થાય છે. અને રવિવારના દિવસે તમારે આ ગોળના ઉપાયો જરૂરથી કરવા જોઈએ. કારણ કે ગોળના ઉપાયો કરવાથી તમારા જીવનની તમે દુઃખોને દૂર કરી શકો છો અને જીવનમાંથી તમામ પરેશાનીઓને તમે જાતે દૂર કરી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે નોટિફિકેશન બેલને ઓન કરી દેજો. જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે લખી દેજો. અને વિડીયોને લાઈક કરી બની શકે તો તમારા મિત્રો સાથે આ માહિતીને શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.